આવજો. હા હાલો હાલો. મને તો દત્ત રૂપમાં બેહાડી દીધા છે. તો ભાઈ આવી ગયા છે માતાવાડીમાં અમદાવાદી લાઈલોન ખમણ લેવા. આ છે મારા ગુરુ. ગુડ મોર્નિંગ. તો ભાઈ વાગી ગયા છે 7:30 અને તમારો ભાઈ સુરતથી બહાર નીકળી ગયો છે. અને સુરત દાદા શું મસ્ત લાગે છે. જો લઈ આવશે બકાલું સુધારવાનું શરૂ કરી દીધું છે. ભાઈ પાતરકા કરે તો હું બધું સુધારી બે બેનું છે. ભાઈની છોકરીઓ છે ને ભાઈ બે છોકરીઓને યાત્રા સાયકલથી કરવી એટલે બહુ અઘરી વાત છે. हाय गाइस, हर हर महादेव। तो आज मेरे को ना 4 बजे उठना था और मेरे को निकलना था महाराष्ट्र की तरफ, बट मैं उठ नहीं पाया और अभी बज गए 8। और देखो हमारी मानू सो रही है, उसको मैं उठा रहा हूँ। इसने रात को इतना परेशान सबको किया है ना मोबाइल लेके। हाय गाइस, वीडियो बना रही थी, नाश्ता करवा बेसी गया છે એમ કે મને નંદુ ભૂયા કોઈ આમાંથી નથી ઉઠાડાઈ નંદુ ભૂ મને આવી ગયો છે અહીંયા આપણે ખોડિયાર પાર્કિંગમાં અમારી માને બેહાડવા. હાલો આવજો રેડી ને ઘરે પોકી ચાલો ફોન કરી દો છો હોને. બસ વાળાને કહી દીધું કે ભાઈ તમને ગામમાં ઉતારી દે હોને. આવજો. હા હાલો હાલો. માને તો દત્ત રૂપમાં બેહાડી દીધા છે તો બસ પણ હવે અહીંથી જાય છે. હાલો એ માને બસમાં બેહાડી દીધા છે હોને. 5:30 વાગ્યા ઢોકળા ગામમાં ઉતરશે એટલે લઈ આવજો. હા હાલો ભાઈ, માને તો બેહાડી દીધા છે. હવે ગાડી લઈને નીકળીએ ઘરે. આપણે સુરતમાં છે ને લાસ્ટ દિવસ છે. કાલે આપણે સવારમાં 5 વાગે નીકળી જશું. બાકી છે આવા સુરતના રસ્તા. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. 6:11 થઈ ગઈ છે. સાયકલનો સામાન પણ પેક કરી લીધો છે. પટેલ છે ને ખમણ ખવડાવશે, ખમણ ખાઈને પછી આપણે અહીંથી નીકળીએ નવસારી તરફ. તો ભાઈ આવી ગયા છે માતાવાડીમાં અમદાવાદી લાઈલોન ખમણ લેવા. ચાલો પાર્સલ કરીએ પછી નીકળીએ ઘરે. આ છે મારા ગુરુ. ગુડ મોર્નિંગ. આવી ગયા છે ઘરે અને જો દીદી ચા બનાવી દીધો છે. ખમણ લઈએ અમે તો ખાઈ લઈએ પછી નીકળીએ અહીંથી મહારાષ્ટ્ર તરફ કેનાલવાળા રોડે થઈને. વાગી ગયા છે 7:30 અને તમારો ભાઈ સુરતથી બહાર નીકળી ગયો છે. અને સુરત દાદા શું મસ્ત લાગે છે. જો જય સુરત દાદા. અત્યારે છે ને હું પહોંચી ગયો છું નવસારીની આગળ ને અહીંયા તમારા પાસે સાયકલ મૂકી દીધી છે ને અહીંયા છે ઉદય પ્લેસ કરીને એક હોટેલ છે. તો બાજુમાં છે ને મેલડીમાનું મંદિર છે. અહીંયા મેલડીમાનું મંદિર છે તો અહીંયા હું ક્યારનો બેઠો હતો. તો અહીંયા છે ને કેવું છે ખબર છે કે હું જ્યારે નવસારી સાયકલ લઈને આવ્યો હતો ને ત્રિરૂપ ચામુંડમાના દર્શન કરવા ત્યારે હું સાવ થાકી ગયો હતો. આજે ટાઈમે સવારે હું નીકળ્યો હતો તે દિવસે પણ ને મેં 30 પોરા ખાઈ લીધા. હું કમ 4 વાગે અહીંયા પહોંચ્યો હતો ને અત્યારે મારે કમસે કમ 10:30 વાગ્યા ને અત્યારે આ મંદિરે પહોંચી ગયો છે. 30 થી 40 કિલોમીટર મેં સાયકલ ચલાવી લીધી છે. આ છે મેલડીમાનું મંદિર. તો ચાલો દર્શન તમે પણ કરી લ્યો. થોડી વાર અહીંયા પોરો ખાઓ ને પછી નીકળો અહીંથી મહારાષ્ટ્ર તરફ. આજની મારે રાત રોકાવાનું છે નવસારી. આપણે હોટલ છે ભાઈની, કેમ કે હું પહેલાં પણ ત્યાં રોકાણો હતો. તમને ના ખબર હોય તો હું કહી દઉં, પાનેરા સાયકલથી યાત્રા કરવાવાળો પહેલો હું છું. તો લખજો ખાલી પાનેરા સાયકલ યાત્રા તો પણ હું આવી જાય. તે દિવસે તો વરસાદ પણ બહુ જ હતો વરસાદ ને ટાઢો પણ સાયો હતો ને અહીંયા હું શાંતિથી એકલો બેઠો હતો. અત્યારે તો હું થોડીક વાર અહીંયા પોરો ખા. પછી આપણે એક ભાઈ છે તે પણ આપણા ઉના બાજુના છે ને 2 છોકરીઓને સાથે લઈ અને તે ઇન્ડિયામાં 2 વર્ષ સાયકલથી યાત્રા કરી અને આવે છે. સુરત તરફ જાય છે ને હું જાઉં છું આપણે મહારાષ્ટ્ર તરફ. તો રસ્તામાં ભેગા થવાના છે. તો કાંઈ નહીં, ચાલો તેને મળું તો તમને રસ્તામાં તેની સાથે મુલાકાત પણ કરાવું. ચારનો છે ને સાયકલ સાયો છે એટલે બેઠો હતો તો અમને 2 ભાઈ મળ્યા છે. આ ભાઈને તો હર હર મહાદેવ. ભાઈ કેમ છે? મજામાં ને? ને ભાઈ કઈ કહેવા માંગે છે? आपसे मिलके मतलब अच्छा लगा भैया. अच्छा बहुत ही मतलब आप साइकिल से मतलब यात्रा करे हो. अच्छा अच्छा मतलब बहुत ही अच्छा लगा. बहुत खुशी हुई दिल से. ચાલો ભાઈ, તો હવે આપણે નીકળીએ અહીંથી આપણે આગળ રૂટ ઉપર. ચાલો ભાઈ, હર હર મહાદેવ. हर हर
મહાદેવ. હર મહાદેવ. નવસારી ને આવી ગયો છે ટોલ ગેટ બાજુ. તો ભાઈ વાગી ગયા છે 12 અને સાયકલ અહીં મૂકી દીધી છે ને અહીંથી ચીખલી છે 3 કિલોમીટર ને આપણે જે ભાઈની વાત કરી હતી ને એ ભાઈ આવે છે. એ ભાઈ અને બે છોકરીઓ સામે આવે છે. જો અહીંયા રોડ ક્રોસ કરી અહીંયા આવે પછી આપણે વાત કરીએ તેની સાથે. તો ભાઈ મળી ગયા છે આપણે અનિલભાઈ ચૌહાણ. યુનિસ બુક ઓફ રેકોર્ડ બનાવે છે અને બે છોકરીઓને સાથે લઈને ભાઈને આખા ભારતની યાત્રા કરશે 2 વર્ષથી અને પણ ઉનાના. ને અત્યારે બે ભાઈઓ ખાવાનો જે મારે બાકી છે તો બકાલું લેવા ગયા હતા. હવે જાય છે પાછા. બસ સ્ટોપ છે ને ત્યાં અમે રોકાણા છે. તો બે ભાઈઓને ખાવાનું બનાવીએ જે આવડે તે પછી નીકળીએ આગળ. સુધારવાનું શરૂ કરી દીધું છે ભાઈ. ભાત ખા કરે તો હું બધું સુધારી રહું. ના બે બેનું છે આમ જો બે બેનું છે ભાઈની છોકરીઓ છે ને ભાઈ બે છોકરીઓને યાત્રા સાયકલથી કરવી એટલે બહુ અઘરી વાત છે. કાંઈ નહીં હાલો. અમારે રાજભાઈ જો વિડીયો કોલરમાં છીએ અત્યારે. ચાલો ખાવાનું ફટાફટ બનાવીએ પછી ખાઈને નીકળીએ. મારે નજીક પાનેરા ભોગવાનું છે. બકાલું સુધારાઈ ગયું છે. હવે ભાત ચડી જાય એટલે અમે ફટાફટ શાક બનાવી દઈએ. અને ભાઈ અનિલભાઈ પાસે સામાન છે કોઈ તો 1 2 3 2 3 4 ને પાછી બે અવડી છોકરીઓ આમ જો ગજબ છે અનિલભાઈ. અમારાથી ખૂબ સાયકલ મેન હસો હોય છે. ભાઈ આમાં લીધું છે ને બે બેનું ડીશમાં આપી દીધું છે. તો ચાલો ખાઈ લઈએ. તો ચાલો ભાઈ જમી લીધું છે અને આરામ પણ કરી લીધો છે. સાયકલમાં પણ સામાન પેક કરી દીધો છે. તો ભાઈ પણ સામાન પેક કરે છે ને પેલી બે બેનું જો હવે ને તો ઘડીક તો મન જ નથી અહીંથી જવાનું. મન જ નથી એવું લાગે છે. પણ ચાલો હવે મહાદેવ પાછા મળશું. ભાઈનો તો હવે ફોરેનમાં જવાનો પ્લાન છે. આપણે ભારત યાત્રા કરવાની છે. ભાઈ ભલે ઇંગ્લેન્ડ જાય. હાલો હર મહાદેવ. સારું હાલો ભાઈ હવે નીકળી અહીંથી કમસે કમ 35 કિલોમીટર મારે છે. આરામથી જાય પહોંચી ગયો વલસાડ અને 4 કિલોમીટર બતાવે છે. અહીંથી ફરીને જવાનું છે પણ અહીંયા આગળ છે ને પુલ છે તો ત્યાંથી આમ લઈ લઉં એટલે છે ને એના સાઈડમાં જ આવી જાય પુરોહિત ધાબા. તો આપણે ભાઈ સાથે વાત થઈ હતી ને હું પહેલાં પણ પાનેર આવ્યો હતો તો ત્યાં રોકાણો હતો તો ત્યાં જ આપણે નાઇટ વર્લ્ડ કરવાનો છે. તો 4 કિલોમીટર છે ને થાકી ગયો છે તમારો ભાઈ. તો ચાલો ધીરે ધીરે પહોંચીએ પુરોહિત ધાબા હોટલ પર. પહોંચી ગયો છે પુરોહિત ધાબા હોટલ પર વલસાડ. તો આ છે અમારા કાકા ને આ છે અમારા વિક્રમભાઈ જે હું અહીંયા હોટલમાં આવ્યો છું. વિક્રમભાઈને વરતતા જ હશે. ન વરતતા હોય ને તો પાનેરા આપણે વિડીયો બનાવેલ છે સાયકલ યાત્રા પાનેરા આપણો જ વિડીયો છે. જાજો અને જોજો. આ છે વિક્રમભાઈની હોટલ પુરોહિત ધાબા હોટલ. તો આજે નાઇટ હોલ્ડ અહીંયા જ કરવાનો છે. મેં અને વિક્રમભાઈએ સાયકલ અહીંયા ચડાવી દીધી છે.
ના બેગ લઈ લીધું છે તો ચાલો ઉપર જઈ આરામ કરીએ. ફાઇનલી પહોંચી ગયો છે તમારો ભાઈ ઉપર. બેગ અહીંયા મૂકી દીધી છે ને આજે થઈ ગયું છે આપણે 93 કિલોમીટર ને વલસાડ પહોંચી ગયો છું પુરોહિત હોટલ ધાબા પર. અને ઉપર આવી ગયો છું, થોડી વાર આરામ કરી લઈ. 5:30 પહોંચી ગયો છું અત્યારે. કેટલા વાગ્યા? 6:10 થઈ ગઈ છે. તો ચાલો, વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ ને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી જય ભારત, બાય બાય.